બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય। ભગવદ ભગવાન કી જય। વિનાયકમ ब्रह्म विष्णु महेश्वरा सरस्वतीं प्रणम्यादौ सर्वकार्येषु सर्वदा। श्री कृष्ण गोविंद रे मुरारे जीव एपि बसवामृत में तदेवा गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति। प्रथम नमो गुरुदेव ने हे जी लरी लरी लागो पाय मात पिता ने वंदन करो राखो शरण निमाय। कर्म करो निष्कामी बनी ए जा गीता नो छे सार। हरनी आशा छोड़ता आवे मुक्तिनो द्वार। हरनी आशा छोड़ता आवे मुक्तिनो द्वार। मंगल दिवस याजनो मंगल सौनु थाय। दास जैसना मानजो वंदन लाख करोड़ दास जैसना मानजो। सौ संतों ने जय सिया राम। श्री परमात्मने नमः। श्री गणेशाय नमः। परम पवित्र श्रीमद भगवद गीता ए आ जीवात्मा ने पवित्र करवा वाली, कल्याण करवा वाली अने एक अंधकार मायथी प्रकाश में लई जवा वाली एक आ ज्ञान गीता छे। भगवद गीता में एवं ज्ञान पीरसेलुं छे के जे ज्ञान ने प्राप्त कर्या पछी मनुष्य आ लोकमां परलोकमां अने नित्य आनंदनो अनुभव करे छे। नित्य आनंद ए चैतन्य स्वरूप परमात्मा छे। जे प्रमाणे जे जीवने जे वस्तुनो आनंद होय, भोजननो आनंद होय ने भोजन मळी जाय એટલે એને आनंद થઈ જાય છે। પણ પછી શું થાય? જ્યારે એ ભોજનનો આનંદ પૂરો થઈ જાય એટલે પછી ફરીથી ભૂખ અને તૃષા એ તરફ વધી જાય છે। એટલે જે પણ કઈ આનંદ પ્રાપ્ત કરે છે, જે સુખ સંસારનું પ્રાપ્ત કરે છે એ ક્ષણિક સુખ છે। આ સંસારનું જે સુખ છે એ ક્ષણિક છે અને નિત્ય જેને આનંદ પ્રાપ્ત કરવો છે, નિત્ય સુખની પ્રાપ્તિ કરવી છે એ જ ભગવદ ગીતાની પ્રાપ્તિ છે। जे जे संतोए, जे जे मुमुक्षुए, जे जे जीवात्माओए भगवद गीता ने पोताना हृदय में स्थापित करी दीधी छे एमनुं जीवन धन्य बनी गयुं छे। आज ए नित्य आनंदना तलावनी अंदर स्नान करी रह्या छे। नित्य ए आनंदना सागरनी अंदर ए स्नान करीने आनंदनो अनुभव करी रह्या छे। चाहे
સત્યવાદી રાજા હરિચંદ્ર હોય, ચાહે મીરાબાઈ હોય, તુકારામ હોય, અને મહારાષ્ટ્રમાં પણ અનેક જે સંતો થઈ ગયા છે, ગન ગન ગનાત બોતે કરીને ગજાનંદ મહારાજ થઈ ગયા, એ આપણા બાપારામ સીતારામ દિવસ થઈ ગયા છે. નિત્ય આનંદનો અનુભવ કર્યો છે. આ આનંદનો સાગર છે, કલ્યાણનો સાગર છે, હરિનું દ્વાર છે. ઉત્તરાખંડમાં આવેલું જે છે, ઉત્તર પ્રદેશમાં જ્યાં હરિનું દ્વાર આપેલું છે, એ હરિનું દ્વાર એ ત્રિવેણીનો સંગમ છે. પણ એ જે ત્રિવેણીનું સંગમ છે અને જેને હરિદ્વાર કહો છો, એ હરિદ્વાર કરતા પરંતુ આ જે હરિદ્વારમાં ડૂબકી મારે છે, આ હરિદ્વારમાં જે સ્નાન કરે છે, આ હરિદ્વારમાં જે રચ્યો પચ્યો રહે છે, આ હરિના દ્વારની અંદર એટલે કે ભગવદ ગીતાના જ્ઞાનમાં જે સદાય તન્મય રહે છે, એ સદાય હરિના દ્વારમાં વાસ કરે છે. એને વૈકુંઠ પ્રાપ્ત થઈ જાય છે અને બીજે ક્યાંય જવાનું જરૂર નથી. જે પ્રમાણે આપણે ગઈકાલે જોઈ ગયા કે શ્રીમદ ભગવદ ગીતાનો પ્રથમ જે અધ્યાય છે, એ અર્જુન વિષાદ યોગ છે. અર્જુનને શોક થાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ એને મોહનો જે પડદો વીંટળાઈ ગયો છે, એને જ્ઞાન આપવા માટે બીજા અધ્યાયથી શરૂઆત થાય છે. અર્જુન વિચારે છે, મારા ઘરના લોકો છે, મારા પોતાના લોકો છે, મારા પૂજનીય ગુરુદેવ છે, મારા સગા સંબંધી છે, એમને મારીને મારું કલ્યાણ થવાનું નથી. એમ કહીને એ નિશ્ચયતાથી એક નિર્ણય ઉપર આવે છે કે મારે યુદ્ધ કરવું નથી, અને એ એક બે સેનાઓની વચ્ચે જે એમનો રથ ઉભો છે, એ રથની વચમાં જે મધ્યમાં જે નીચે બેસી જાય છે. અહીંયા બીજો અધ્યાય શરૂઆત થાય છે. બીજા અધ્યાયની અંદર એ અધ્યાયનું નામ છે સાંખ્ય યોગ. ભગવાન અર્જુનને સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. સાંખ્ય એટલે શું એ સમજવાની જરૂર છે કે સાંખ્ય એટલે સત્ય સનાતન જ્ઞાન, એનું નામ સાંખ્ય યોગ. જે સાચી સમજણ છે, શું યોગ્ય છે, શું અયોગ્ય છે, શું સત્ય છે, શું અસત્ય છે, એનું જે જ્ઞાન કરાવે છે, એને સાંખ્ય યોગ કહે છે. યોગનો મતલબ થાય છે જોડાણ, સાંખ્યનો મતલબ થાય છે જ્ઞાન. જ્ઞાન કહો, સદ સમજણ કહો, સત્ય વસ્તુ કહો, સત્યની પારખ કહો, ઈશ્વરની પ્રાપ્તિ કહો, આ બધાનો અર્થ એક જ થાય છે કે સાંખ્ય. સાંખ્ય કરીને એક મોટું શાસ્ત્ર છે, અને શાસ્ત્રનો જે સાર છે એ આ બીજા અધ્યાયની અંદર ભગવાન અર્જુનને આપે છે, અને એ જે આપેલો છે એના ઉપર આજે આપણે અભ્યાસ કરવાના છીએ. દ્રોણાચાર્ય દુર્યોધને દ્રોણાચાર્યને વાત કરી, પણ દ્રોણાચાર્ય કોઈ વાત સમજતા નતા. એ પ્રમાણે આપણે આખી કથા પ્રથમ અધ્યાયની અંદર જોઈ છે. આ બીજા અધ્યાયની અંદર પ્રથમ જે શ્લોક છે, એ શ્લોકની અંદર સંજય વર્ણન કરે છે. તમ તથા કૃપયાવિષ્ટ મશ્રુપૂર્ણા કુલેક્ષણમ વિસીદંતમિદં વાક્ય મુવાચ મધુસૂદન તમ તથા કૃપયાવિષ્ટ. એનો અર્થ એવો થાય છે કે એવી કાયરતાથી ઘેરાયેલો એ અર્જુન. કોણ આ વર્ણન કરે છે? સંજય વર્ણન કરે છે. ધૃતરાષ્ટ્રને કહે છે કે એવી કાયરતાથી ઘેરાયેલો જે અર્જુન હતો, એ અર્જુન એ ખેદ કરીને, ખેદ એટલે કે દુઃખથી શોક કરીને, અને અશ્રુઓને લીધે જેના નેત્રોમાં જોવાની શક્તિ રૂંધાઈ ગઈ છે, એમના પ્રત્યે ભગવાન મધુસૂદને અર્જુનને આ પ્રમાણે વાક્યો કહ્યા છે. અર્જુનના રથમાં સારથી રૂપે બેઠેલા ભગવાનની એવી આજ્ઞા કરી કે મારો રથ, અર્જુન એવી આજ્ઞા કરી હતી કે મારો રથ બંને સેનાની વચમાં ઊભા રાખો. એટલે ભગવાને શું કર્યું? એ રથ બંને સેનાની વચમાં ઊભો રાખ્યો અને કહ્યું, જો પશ્યતાન કુરુવંશ, તારા કુરુના વંશને જો. આ કુરુવંશ શબ્દ સાંભળીને
અર્જુનને જે મોહ થઈ ગયો, અર્જુન આવ્યો હતો તો વીરતાથી યુદ્ધ કરવા માટે આવ્યો હતો, ઉત્સાહથી આવ્યો હતો, પરંતુ કુટુંબીજનોને જોઈને એને એ લોકોનું મૃત્યુ થશે, એ લોકોની સાથે મોહથી બંધાઈને એમ લાગે છે કે હું આમની સાથે કેવી રીતે યુદ્ધ કરું, એ કારણે એમનો હાથમાંથી ગાંડી ધનુષ સરકી જાય છે, મોઢું સુકાવા લાગ્યું, રૂવાટા ઊભા થઈ ગયા છે. એ સમયે કાયર થયેલો જે અર્જુન છે, જે શોકથી પીડાઈ ગયેલો જે અર્જુન છે, જે અર્જુનને વિસિદંતી મિદમ વાક્ય, જેની આંખની અંદર એટલી બધી અશ્રુઓની હવે ધારા વહી રહી છે, કારણ કે એને હવે કંઈ સૂઝતું નથી. મારી સામે મારા પોતાના જ લોકો છે, યુદ્ધની શરૂઆત થઈ ગઈ છે, આંખમાંથી આંસુ વહી રહે છે, અને આંખમાંથી જ્યારે અશ્રુની ધારા વહેતી હોય ને તો સામે ધૂંધળું દેખાય છે, કંઈ દેખાતું નથી. એટલે શોકમાં એવું પ્રગટ કર્યું છે કે જેના નેત્રમાં જોવાની શક્તિ રૂંધાઈ ગઈ છે, એમના પ્રત્યે ભગવાન મધુસૂદન આ પ્રમાણે વાક્યો કહેવાય છે. આ પ્રથમ શ્લોકની અંદર આપણે સમજવાનું છે કે મુશ્કેલીમાં મનુષ્ય ભાવુક થઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિને તમે જુઓ, પત્ની સાથે, કુટુંબ, પરિવારની સાથે અટેચમેન્ટ, એટલે તમારી એની સાથે લાગણીઓથી જ્યારે તમે બંધાઈ જાઓ છો ને, ભાવુક થઈ જાય છે માણસ. મનુષ્ય મુશ્કેલી જ્યારે આવે, અર્જુનને આ મોહની મુશ્કેલી આવી ગઈ છે, કુટુંબ પરિવારના સાથે જે સંકળાયેલો છે, એ મોહ જે થયો છે, એ મુશ્કેલીની અંદર ખૂબ ભાવુક બની ગયો છે. જીવાત્મા જ્યારે મોહમાં ફસાય છે ત્યારે એને ઈશ્વર મારફત જ્ઞાન પ્રાપ્ત થાય છે. અહીંયા મધુસૂદન અર્જુનને હવે જ્ઞાન આપવાના છે. પરંતુ ક્યારે જીવાત્માને એ જ્ઞાન પ્રાપ્ત થાય છે? અર્જુનની પાસે તો શ્રી કૃષ્ણ સાક્ષાત હતા, એટલે એમને જ્ઞાન મળી ગયું. પરંતુ આપણી પાસે તો કોઈ વાત કોઈ કૃષ્ણ છે નહીં, સદેહમાં સદેહ, આ શરીરથી તો નથી. એમની પાસે તો યુદ્ધની વચ્ચોવચ હતા, તો કોઈક સમજનારા સમજાવવાળા હતા. આપણને પણ સમાજમાં ઘણા એવા સારા સંતો છે, ઘણા એવા શાસ્ત્રો છે આપણી પાસે, સદગુરુ મહારાજ છે, અને આપણો જે અંતરાત્મા છે એ આપણને ઘણી વખત સમજાવવાને આ જીવાત્માને પ્રયત્ન કરે છે. આ કાર્ય તું ખોટું કરી રહ્યો છે, તું જે બોલી રહ્યો છે એનાથી સામેવાળાને દુઃખ લાગશે, આવું તું બોલીશ નહીં. તું જે ચોરી કરી રહ્યો છે એમાં તું અસત્ય કરી રહ્યો છે, ખોટું કાર્ય કરી રહ્યો છે. તું જે વ્યવહાર કરે છે એ અસત્યનો વ્યવહાર છે. તું બીજાની સાથે એમને તેવો વ્યવહાર તારી સાથે કર્યો છે, તું પણ એમની સાથે એવો વ્યવહાર કરે છે. આવો વ્યવહાર ન કરવો જોઈએ. તમારા અંતરાત્મા તમને ઘણી વખત ટોકતા હશે, રોકે છે. એ જ શ્રી કૃષ્ણ રોકે છે જે બેઠા છે. પરંતુ આ જીવાત્મા માનતો નથી, એટલે એ અર્જુન બની શકતો નથી. અર્જુન છે પરંતુ અર્જુન જેવો બની શકતો નથી, કારણ કે એ એના ગુરુ મહારાજ જે અંતરમાં બેઠા છે એની વાત માનતો નથી. જ્યારે આ અર્જુન, શ્રી કૃષ્ણ, પાંડવો જે હતા એ પાંડવોનું એક જ લક્ષ્ય હતું, શ્રી કૃષ્ણ કહે એ જ કરવું, બીજું કાંઈ કરવું નહીં. શ્રી ભગવાન વાચ, ભગવાને અર્જુનને જે વચનો કહ્યા છે એ આ બે શ્લોકની અંદર અર્જુનને જે વચન કહે છે ખૂબ સમજવાની જરૂર છે. માટે બહુ ધ્યાન રાખીને એકાગ્રતાથી આપણે આ શ્લોકને સમજીએ. કુતસ્તવઃ કસ્મલઃ મિદં વિષમે સમુપસ્થિતમ. હે અર્જુન, આ વિષમ પ્રસંગે તારામાં આ કાયરતા ક્યાંથી આવી? કુતસ્ત્વમ, આશ્ચર્યથી ભગવાન અર્જુનને પૂછે છે. ભગવાનને પણ આશ્ચર્ય થઈ ગયું. આવ્યો તો યુદ્ધ કરવા માટે, વીરતા અને શૌર્યથી આવ્યો તો. હું સારથી બન્યો, મારાથી ઊંચો જઈને બેઠો છે, મને કહે છે કે બે સેનાની વચ્ચે મારો રથ લઈ જાઓ. હે કૃષ્ણ, હું રથ લઈને આવ્યો અને અહીંયા આ બધાને જોઈને આ તો મોહમાં પડી ગયો છું. આ કાયરતા તારામાંથી ક્યાંથી આવી? કુતસ્ત્વામ કસ્મલમિદમ, ક્યાંથી આવી? વિષમે સમુપસ્થિતમ. આ વિષમ સમયની અંદર અત્યારે કોઈ આ કાયર થવાની વસ્તુ છે? આ શોક કરવાનો સમય છે? જ્યાં યુદ્ધ કરવાનો સમય છે ત્યાં તો યુદ્ધથી જ ડરી રહ્યો છે, યુદ્ધથી જ ભાગી રહ્યો છે, યુદ્ધથી જ બાણ ને તે ધનુષ ને ગાંડી તે નીચે મૂકી દીધું છે. આ તારા માટે શું યોગ્ય છે?
સમજાવે છે અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય, અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય કીર્તિ કરમ અર્જુન કીર્તા કરમ અર્જુન. આ વિષમ પ્રસંગે હે અર્જુન તારામાં કાયરતા ક્યાંથી આવી? જેનું શ્રેષ્ઠ પુરુષો અનાર્ય જુષ્ટમ વર્ગ્યો, જે શ્રેષ્ઠ પુરુષો છે એ આનું સેવન કરતા નથી, આ સ્વર્ગને અપાવનારી નથી અને કીર્તિને પણ અપાવનારી નથી. અર્જુનને આ જે સંબોધન કર્યું છે, કહે છે કે અર્જુન, અર્જુન શબ્દ વાપરીને કહે છે કે અર્જુન તારા હૃદય તો નિર્મળ છે, તારા હૃદયમાં પાપ નથી, એમના હૃદયમાં તો ક્યાંક પાપ ભરેલું છે, ક્યાંક નહીં છે જ, અધર્મના લોકો છે જ, પણ તારા હૃદય તો નિર્મળ છે, તારું અંતઃકરણ શુદ્ધ છે. તો આવા શુદ્ધ અંતઃકરણની અંદર તને આવો મોહ કેમ થયો? આવી કાયરતા કેમ આવી? કુતસ્તવામ કસ્મલમિદમ. ભગવાન આશ્ચર્ય પ્રગટ કરી કહે છે તું સુરવીર છે, બહાદુર છે, યુદ્ધ કરવા માટે આવ્યો છે, અને આ યુદ્ધના સમયે બીજો કોઈ સમય હોય તો બરાબર, હવે જે મેઇન સમય છે, મુખ્ય સમય છે, જ્યાં યુદ્ધ કરવા માટે કેટલાય વર્ષોથી તૈયારી ચાલી રહી હતી, અને યુદ્ધના સમયે તને આ શું સૂઝ્યું છે? આવી કાયરતા ક્યાંથી આવી છે? સમુપસ્થિતમ, આવું કહેવાનો અર્થ એવો થાય છે કાયરતા કેવળ તમારા ભાવ અને વચનમાં નથી દેખાતી. ક્યારેક એવું લાગતું હોય કે કોઈ વ્યક્તિ બોલતો હોય તો એના બોલવાની અંદર એની શોકતા, એનું દુઃખ દેખાતું હોય, પરંતુ એ દુઃખ એના વર્તનમાં ન દેખાતું હોય. પરંતુ સમુપસ્થિતમ, હે અર્જુન તું જેવું બોલે છે, જેવી તારામાં શોક છે, જેવી કાયરતા છે, કાયરતા તારા ક્રિયામાં પણ દેખાય છે. કેવી રીતે દેખાય? કે એનો જે ધર્મ છે, ક્ષત્રિય ધર્મનો જે લડવું, એ ધનુષ ને બાણ નીચે મૂકી દીધા છે, અને આ યુદ્ધની અંદર તું જમીન ઉપર નીચે બેસી ગયો છે. આ તારી ક્રિયામાં તારી કાયરતા દેખાઈ આવે છે. અનાર્ય જુષ્ટમ સ્વર્ગ્ય, અનાર્ય જુષ્ટમ, અનાર્યનો અર્થ બહુ સમજવાની જરૂર છે. અનાર્યનો અર્થ અહીંયા થાય છે સમજદાર પુરુષો, જ્ઞાની પુરુષો, સમજદાર માણસો, સમજદાર પુરુષ, જ્ઞાની અને શ્રેષ્ઠ પુરુષો આવો સ્વીકાર કરતા નથી. બોલો રાધે રાધે. બોલના પડેગા. બધાએ જ્યારે હું કહું ને રાધે રાધે, એટલે દરેક વ્યક્તિએ કોમેન્ટમાં રાધે રાધે લખવાનું. રાધે રાધે મેં તમને પહેલા પણ કહ્યું હતું કે રાધે શબ્દ છે જાગૃત કરે છે. હોય છે કે આ તો હવે તમે મારી સામે બેઠા નથી, નહીતર આપણે બધા કીર્તન કરીએ, 3-4 કલાકની કથા હોય તો વચમાં કીર્તન કરીએ, ભજન ગાઈએ, એટલે લોકો સજાગ થઈ જાય, એકાગ્રતા ફરીથી જાગી જાય, શરીરમાં આળસ આવી ગયું તો આળસ નીકળી જાય. એટલે તમારી પાસે જે મોબાઈલમાં જે તમે કથા સાંભળી રહ્યા છો, એમાં જ્યારે હું રાધે બોલું, ફરજિયાતપણે આપણે રાધે રાધે બોલીએ, જય શ્રી કૃષ્ણ લખીએ, વારંવાર લખીએ, જેનાથી આપણું મન સજાગ રહે, આપણી ઇન્દ્રિયો ક્રિયા કરે. બોલો રાધે રાધે. આ પ્રમાણે જે સમજવાની વસ્તુ છે કે અનાર્ય જે સમજદાર પુરુષ છે, આ તારા જેવું કાયરતાનું કાર્ય નથી કરતા. અસ્વર્ગીય, કલ્યાણની વાત સામે નહીં રાખતા. જો સાંસારિક દ્રષ્ટિએ જોવામાં આવે તો સંસાર કરતા સ્વર્ગલોક ઊંચો છે. સંસારની દ્રષ્ટિએ જોવામાં આવે તો સંસાર કરતા સ્વર્ગલોક ઊંચું છે. તો જે શ્રેષ્ઠ પુરુષો છે એ આ સંસારમાં રહી કાયરતા જેવું નથી કરતા, એ તો સ્વર્ગની પ્રાપ્તિ થાય એવું કાર્ય કરે છે. સ્વર્ગની પ્રાપ્તિ કોને થાય? જે પોતાના ધર્મ અને કર્તવ્યની સાથે જે જીવન જીવે છે. જ્યારે તું કર્તવ્યથી તે વિમુખ થઈ રહ્યો છે તો તને સ્વર્ગની પ્રાપ્તિ કેવી રીતે થશે? અને ક્ષત્રિય ધર્મ તારો છે, યુદ્ધ કરવું એ તારું કર્તવ્ય છે, એને તું છોડીશ તો તને અપકીર્તિ થશે, અને એ પણ તારું કાર્ય નથી. જે તારું કાર્ય નથી એ તું કાર્ય કરી રહ્યો છે. એટલે અહીંયા ખૂબ સમજવાની જરૂર છે. વિચારશીલ પુરુષો હોય એ પોતાનું કલ્યાણ ઈચ્છે છે, તું તારું પોતાનું કલ્યાણ તો ઈચ્છતો જ નથી. અને ધર્માત્મા લોકો હોય છે એ પણ સારું ક્રિયા કરી પોતાનું કલ્યાણ કરવા માટેનો કાર્ય કરતા હોય છે. અને સંસારી જે લોકો હોય છે, જે અજ્ઞાની છે, જે સંસારમાં પડ્યા રહેવા માણસો છે, આ સંસારનો જે જીવાત્મા છે એ સંસારને જ માન આપે છે, એ સંસારનું જ કાર્ય કરે છે, માટે એ સંસારમાં જ વારંવાર આયા કરે છે.
આપણે આખી જિંદગી સંસારમાં જ રહેવું છે કે અહીંયાથી ઉપર જવું છે? ઉપર જવું મતલબ ઈશ્વરની પ્રાપ્તિ કરવી, સ્વર્ગમાં જવું. સ્વર્ગ એટલે ઈશ્વરનું શરણ, એ જ સ્વર્ગ છે, દેવલોક નહીં. એ તો પુણ્ય કર્મ તમે વધારે કરશો, લોકોને ખૂબ સેવા કરશો તો તમને પુણ્ય સ્વર્ગ તો મળી જશે. સ્વર્ગનો મતલબ અહીંયા દેવલોક નથી, સ્વર્ગ એટલે સ્વર્ગનું જે આનંદ છે, પરમાનંદનું જે સ્વરૂપ છે એ પ્રાપ્ત કરવાની વાત કરે છે. તો જે શ્રેષ્ઠ પુરુષો છે તો એ પોતાનું કલ્યાણ ત્યાં પ્રકારનું કાર્ય કરે છે, અને તું એવું કાર્ય કરે છે કે જે સંસારી લોકો હોય, જેને પૈસો જોવે છે પૈસાની પાછળ મહેનત કરે છે, નોકરી જોતી હોય તો નોકરીની પાછળ મહેનત કરે છે, સ્ત્રીમાં જેની આસક્તિ છે એ સ્ત્રીની પાછળ મહેનત કરે છે. જે જેમાં મહેનત કરે છે અને એવું ફળ મળે છે. તું કેવું કામ કરે છે? કાયરતાનું કામ કરે છે, પછી તું પછી કાયર બની જઈશ. આ તારો ધર્મ નથી. એમ કહીને કાયરતા આવ્યા પછી હવે શું કરવાનું છે એ ભગવાન એને ઓર્ડર આપે છે, ભગવાન એને આદેશ આપે છે. આ બીજા શ્લોકની અંદર ક્લૈવ્યમ સ્મગમ પાર્થ, ક્લૈવ્યમ સ્મગમ પાર્થ નૈતત્વપ્યોપદ્યતે, નૈતત્વપ્યોપપદ્યતે સુદરમ હૃદય દૌર્બલ્યમ ત્યક્ત્વોત્તિષ્ઠ પરમ તપ. હે પૃથાનંદન અર્જુન, આ નપુંસકતાને પ્રાપ્ત ન થાઓ, કારણ કે આ તમારા માટે યોગ્ય નથી. હે પરંતપ, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને ઊભો થા અને યુદ્ધ કર. તારા માટે જે શ્રેષ્ઠ છે એ તું કર. ક્લોપ્યમમાં સમગત કહે છે કે અહીંયા હે પાર્થ, હે પૃથાનંદન શબ્દ વાપર્યો છે. બહુ સમજવા જેવી વસ્તુ છે. ભગવાને એને જ્યારે આજ્ઞા કરવાની હતી એની પહેલા એને પૃથાનંદન વાપર્યો છે. પૃથાનો અર્થ થાય છે માતા કુંતી. કુંતીનું બીજું નામ છે પૃથા. પૃથાનંદન એટલે કુંતીના પુત્ર હે અર્જુન. અહીંયા એની માને યાદ કરે છે, માને સંબોધન કરીને અર્જુનને પોતાની માતાનું યાદ કરાવે છે. પૃથાનંદન કહેવાનો એક એની પાછળ અર્થ છે કે એમની માતા જે છે એ ક્ષત્રિય છે, એ ક્ષત્રિયની તું પુત્ર છે એવું એને અહેસાસ કરાવે છે. કુંતાનો સંદેશો અપાવીને અર્જુનના અંતઃકરણની અંદર ક્ષત્રિય સાજે એવી વીરતા જાગૃત કરવાનું કાર્ય કરે છે, એટલે એને પૃથાનંદન કહે છે. આગળ કહે છે માતાની આજ્ઞાનું ઉલ્લંઘન એ પણ યાદ કરાવે છે. માતાને યાદ કરાવીને એ પણ કહે છે કે તારી માતાનું આજ્ઞા છે આ. તમે જે અહીંયા યુદ્ધ કરવા માટે આવ્યા છો એ તમારી માતાની આજ્ઞા છે કે ધર્મ યુદ્ધ કરવા માટે તમે જાઓ. મહાભારતની અંદર ઉદ્યોગ પર્વની અંદર કુંતાજી એક શ્લોક બોલે છે. 137 ના અંદર 9મો 10મા નંબરની અંદર એ શ્લોક છે. એ શ્લોક છે એતદ ધનંજયો વાચ્યો. ધનંજય એટલે અર્જુનને જઈને તમે કહેજો, નિત્યો ધ્યુર વૃકોદર, ભીમને પણ તમે જઈને કહેજો, યદર્થમ ક્ષત્રિયાસુ તે તસ્ય કાલો યમાગતા. તમે અર્જુન અને ભીમને યુદ્ધની તૈયારી કરવાનું કહેજો કે જે ક્રિયા કરવા માટે, જેના માટે તમને મેં જન્મ આપ્યો છે, એટલે ક્ષત્રિયની માતા જેના માટે પોતાના પુત્રને જન્મ આપે છે એનો સમય હવે આવી ગયો છે. ક્ષત્રિયની માતા જે છે એ પોતાના પુત્રને, ક્ષત્રિયાની પોતાના પુત્રને શા માટે જન્મ આપે છે? ધંધો કરવા માટે? લોકોની સેવા કરવા માટે? ના, લોકોનો રક્ષા કરવા માટે, દેશની સેવા કરવા માટે. ક્ષત્રિય ધર્મ ઉત્તમ છે, મોટો ધર્મ ક્ષત્રિયનો દેશની રક્ષા કરવાનો છે. તો એ સમય આવી ગયો છે. મેં શાના માટે પુત્રને જન્મ આપ્યો છે? એક બ્રાહ્મણની પત્ની પોતાના બાળકને નોકરી ધંધો કરવા માટે જન્મ નથી આપતી, પરંતુ એને જન્મ આપે છે એક સદજ્ઞાન પ્રાપ્ત કરવા. મારો બાળકનો જન્મ થાય, જ્ઞાની બને, મોટો પંડિત બને, શાસ્ત્રનો અભ્યાસ કરે અને આ સમાજમાં લોકોને જ્ઞાન પોતે પણ પ્રાપ્ત કરે અને બીજાને પણ પ્રાપ્ત કરાવે. બ્રાહ્મણનું કર્તવ્ય છે જ્ઞાનને
પ્રાપ્ત કરો અને બીજાને પણ જ્ઞાન આપો. એના સિવાય બીજું કોઈ કાર્ય નથી. યજ્ઞ કરો ને યજ્ઞ કરાવો અને દાન લો અને દાન આપો. આ 6 કર્મ બ્રાહ્મણના છે. ક્ષત્રિયનું કર્મ છે રક્ષા કરવાની, વૈશ્યનું કર્મ છે બિઝનેસ કરવો, ધંધો કરવો, ખેતીવાડી કરવી, શૂદ્ર વર્ણનો ધર્મ છે ત્રણેય વર્ણની સેવા કરવી. આ બધા જ વર્ણાશ્રમ કોઈ ઉચ્ચ નથી, કોઈ નીચ નથી, સમાન વર્ણાશ્રમ છે. એક કાર્યની વહેંચણી કરી છે. ક્ષત્રિય કહે છે, કુંતા કહે છે કે મેં જેના માટે જન્મ આપ્યો છે દેશની રક્ષા કરવા માટે, ક્ષત્રિયાની જેના માટે જન્મ આપે છે પુત્રને, એક સમય આવી ગયો છે. એટલા માટે અહીંયા પૃથાનંદન વાપરે છે. ક્લેબ્યમ માં સમગત અર્જુન કાયરતાને કારણે યુદ્ધ કરવામાં અધર્મ માને છે. યુદ્ધ પોતાના લોકોની સામે યુદ્ધ કરવું એ અધર્મ અર્જુન માની ગયો છે. જે ધર્મ છે એને અધર્મ માને છે, જે અધર્મ છે એનો જે ધર્મ નથી એને પોતે ધર્મ માને છે. ગુરુઓને ના મરાય, સામે ઊભા છે એમની સગાવાલાની સામે મારું ન લડાય, એવો એને ભાવ દેખાય છે. ધર્મ વસ્તુ દેખાતી નથી, માટે શોક કરે છે. શોક કરી શું પ્રગટ થાય છે? આ નપુસકતા નથી તો અર્જુન શું છે? આ કાયરતા નથી, શોક નથી. અહીંયા નપુસકતા શબ્દ એટલા માટે વાપર્યો છે, ભગવાને થોડો ગંભીર વાણીમાં એને ફટકાર કર્યો છે. ભગવાન કહે છે કે સમસ્યાથી ભાગવું ના જોઈએ, સામનો કરવો જોઈએ. આપણે ઘણા લોકોને કહીએ છીએ અલ્યા ગાંડા જેવા તું આવો કેમ આવો થઈ ગયો છે, આવો ઢીલો કેમ થઈ છે, ઉભો થા, આ દિવાલે તોડીને આપણે પાણી કાઢીએ, તારામાં તાકાત છે. આ શ્લોકમાંથી આપણને ભગવાન પણ શીખવાડે છે સમસ્યા આવે ત્યારે હારી ના જશો, ઊભા થાઓ. અને એક સ્વામી વિવેકાનંદનું પણ છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તમે અભ્યાસ કરતા હોય, ધંધો કરતા હોય, નોકરી કરતા હોય, એમાં જો તમને સફળતા ના મળે, એટલે 1-2 વખત નોકરી ના મળે, 1-2 વખત પરીક્ષા પાસ કરી અને જો આપણને કર્મનું ફળ ના મળે તો છોડી દેવાનું. એ કર્મ છોડી ના દેશો. ઉઠો અને તમારા કર્તવ્ય કર્મ સુધી મંડ્યા રહો. સ્વામી વિવેકાનંદે પણ આ ભગવાનના ગીતાજીના 2 અધ્યાયના 3 શ્લોકમાંથી આ સ્લોગન બનાવ્યું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ધ્યેય પ્રાપ્તિ એટલે તમારું જે કર્તવ્ય છે, જેના પાછળ તમે મહેનત કરો છો, એની પાછળ મંડ્યા જ રહો. તમને એક દિવસ સફળતા ચોક્કસ પ્રાપ્ત થશે. આ 3 નંબરનો શ્લોક આપણને પ્રાપ્ત થાય. ભગવાન ખૂબ ગંભીર વાણીમાં ફટકાર કરે છે. ક્ષુદ્રમ હૃદયમ દુર્બલમ, હૃદયની દુર્બળતા એ તારામાં દેખાઈ રહી છે. સ્વર્ગ કે કીર્તિ આપનારી નથી. તું જે કાર્ય કરે છે ન તને સ્વર્ગ મળશે, ન તને કીર્તિ ન પ્રતિષ્ઠા મળશે. તું જે કાર્ય કરે છે એનાથી તારી અપકીર્તિ થશે. એટલે ક્ષત્રિય થઈને યોદ્ધા થઈને યુદ્ધમાંથી એને બાણ નીચે મૂકી દીધા. અને ક્ષત્રિય માટે આ કાયરતા છોડવી બહુ અઘરું કામ નથી. બ્રાહ્મણને ગ્રંથો ઉપર અભ્યાસ કરો અઘરું કામ નથી. બીજા લોકો માટે અઘરું છે, કારણ કે એના લોહીમાં રહેલું છે, એટલે એ અભ્યાસ આસાનીથી કરી શકે છે. એવી જ રીતે ક્ષત્રિયમાં પણ જે લોહી છે એ લડવાનું લોહી છે, શૂરવીરનું લોહી છે. એટલે તું આ કાયરતાને છોડી દે, તારા માટે ડાબા હાથનો ખેલ છે. અને તું આ કાયર લઈ બેઠો છે, બહુ સામાન્ય વસ્તુ છે. ઊભો થા, યુદ્ધ કર. આવો ભગવાન એને ખૂબ ગંભીર વાણીથી ફટકાર કરીને, ભગવાનને પણ નથી ગમતું તો તું આવો શોક કરીને બેઠો છે. આવું ભગવાનનું વચન સાંભળી અર્જુનના મનમાં હજી પણ સંદેહ રહે છે. એમના મનની અંદર ઘણા પ્રશ્નો હજી મનની અંદર રહે છે. શું રમી રહ્યા છે એ કહે છે. શ્રી અર્જુન વાચ કથમ ભીષ્મમહં સંખ્યે દ્રોણમ ચ મધુસૂદન ઈશુભિઃ પ્રતિયોત્સ્યામિ પૂજાર્હા વરિસૂદન. ચોથા શ્લોકની અંદર કહે છે કે હે અર્જુન કહે છે કે હે મધુસૂદન, આ રણભૂમિમાં ભીષ્મ અને દ્રોણની સામે બાણો વડે હું યુદ્ધ કેવી રીતે કરું? કેમ કે હે હરિસૂદન, અહીંયા હવે શબ્દનો અર્થ બદલી દીધો છે. પહેલા મધુસૂદન કીધું પ્રેમથી, હવે કહે છે હે હરિસૂદન, આ બંને મારા માટે પૂજનીય છે. માટે બંને પૂજનીય છે કે હું યુદ્ધ કેવી રીતે કરું? લાગણીઓની અંદર
આ નિર્ણય ખોટો લઈ રહ્યો છે. ગુરુ અને પિતામહની અંદર સામે ભાઈઓને જોઈ લાગણીઓમાં એક ખોટા નિર્ણય તરફ લઈ ગયો છે. ભીષ્મ અને દ્રોણની સામે હે મધુસૂદન હું કેવી રીતે લડું? મધુસૂદન નામ એટલા માટે પડ્યું છે કે મધુ કૈટભ નામનો એક દૈત્ય હતો, એમનો ભગવાને સંહાર કર્યો હતો, એટલે એમનું નામ મધુ કૈટભ પડ્યું છે. અને જે દ્વેષ રાખે છે, જે બીજા ઉપર દ્વેષ રાખે છે, એવા દ્વેષ વાળા શત્રુઓને ભગવાને પરાસ્ત કર્યા હતા, માર્યા હતા. શિશુપાલ ભગવાનનો દ્વેષ કરતો હતો, લોકોનો દ્વેષ કરતો હતો, બીજાનો સારો જોઈ ના શકે અને મનમાં કુભાવ જાગે અને દ્વેષ કહે છે. જો પેલો આગળ વધી ગયો એને દ્વેષ કહે છે. આ દ્વેષને જે હરનારા જે દેવ છે એમનું નામ અરિસુદન. અરિ કહેતા શત્રુઓ, શત્રુઓને મારવા વાળા જે ભગવાન એનું અરિસુદન. કથમ ભીષ્મમહમ સંખ્યમ દ્રોણમ ચ. હું અર્જુન પોતાની જાતને એક્સપ્લેન કરે છે કે તમે મને જે કાયર કહો છો, તમે મને જે શોકમગ્ન કહો છો, એ હું કાયર નથી, હું નપુંસક નથી, હું યુદ્ધથી દૂર નથી ભાગતો. કહે છે કે હું કાયરતાના કારણે યુદ્ધથી વિમુખ નથી જઈ રહ્યો, હું ધર્મ યુદ્ધથી વિમુખ નથી જઈ રહ્યો. આપ કહી રહ્યા છો કે હું મારામાં કાયરતા આવી છે, મારામાં નપુંસકતા ક્યાંથી આવી? પણ તમે પ્રભુ હે મધુસૂદન, તમે વિચાર તો કરો, મારી સામે એક ગુરુ ઊભા છે કે જે ગુરુની પાસે બેસીને મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, અને એ ગુરુએ પોતાના પુત્રને બ્રહ્માસ્ત્ર ચલાવવાનું શીખવાડ્યું, મને પણ ચલાવતા શીખવાડ્યું. અને એ ગુરુની મારા પર કેટલી કૃપા છે કે છોડેલું બ્રહ્માસ્ત્ર પાછું લાવવાની જે જ્ઞાન છે, પાછું લાવવાના જે મંત્રો છે એ મને શીખવાડ્યું છે, પરંતુ એ જ્ઞાન પોતાના પુત્રને એ જ્ઞાન નથી આપ્યું. પરંતુ એવા જે પૂજનીય મારા ઉપર જે કૃપા પાત્ર જે છે એ ગુરુની સામે એ મધુસૂદન હું કેવી રીતે બાણ ચલાવું? અમારા પિતાજી પાંડુ પણ ઘણા સમય પહેલા સ્વર્ગવાસ થઈ ગયો, પિતાનું સુખ અમને પ્રાપ્ત થયું નથી. તો પિતામહના નીચેથી એમના સંસ્કારોથી અમને આ જીવન અમારું બન્યું છે. જેના હાથ નીચે અમે મોટા થયા છીએ, જેમનો અમને પ્રેમ પ્રાપ્ત થયો છે, સ્નેહ પ્રાપ્ત થયો છે, જેનાથી અમને સંસ્કારો પ્રાપ્ત થયા છે, એમની સામે હું બાણ કેવી રીતે ચલાવું? હે મધુસૂદન, હું કાયર નથી, હું નપુંસક નથી, હું ધર્મથી વિમુખ નથી થતો, હું કન્ફ્યુઝ થયો છું, શું કરું? આ બંને મારા માટે પૂજનીય છે, આ બંને ઉપર શસ્ત્ર ચલાવવાની મારામાં તાકાત નથી. ગુરુને મારીને જીતવું એ શું લાગે છે? અહીંયા અર્જુન ખૂબ પોતાને એક્સપ્લેન કરે છે કે હું કાયર નથી. અહીંયા આ શ્લોકની અંદરથી આપણને પ્રાપ્ત થાય છે કે મોહ જીવને કર્તવ્ય કર્મથી દૂર લઈ જાય છે. આ જીવાત્માને મોહ થાય છે સંસારનો, કુટુંબનો, પૈસાનો, ઈશ્વરથી દૂર લઈ જાય છે, ધર્મથી વિમુક્ત કરી નાખે છે. ઘણી જગ્યાએ તમે જુઓ, 2 પૈસા વધારે મળતા હશે ને તો એ ખોટું કામ કરવા માટે નીકળી જશે, અને પછી ત્યાં એક્સપ્લેન કરશે કે હવે તો બધાય કરે છે, દરેક ધંધાની અંદર થોડું ઘણું તો આવું કરવું જ પડે, નહીં તો ધંધો ચાલે નહીં. અર્જુનના જેમ એક્સપ્લેન કરે છે કે હું કાયર નથી, કાયર જેવું કાર્ય કરે છે પણ એક્સપ્લેન કરે છે હું કાયર નથી, હું મરવાથી નથી ડરી રહ્યો, હું મારવાથી ડરી રહ્યો છું. સમજજો, અહીંયા હું કાયર નથી, હું યુદ્ધથી ભાગી નથી રહ્યો. પરંતુ સામે કોણ ઊભું છે મધુસૂદન એ તો જુઓ. આગળના શ્લોકની અંદર અર્જુન ઉપર ભગવાને જે ફટકાર કરીને, ભગવાને જે શબ્દ વાપર્યો ને, કાયરતા, નપુંસકતા, આ જે શબ્દના કારણે અર્જુનના મન ઉપર એનો પ્રભાવ પડે છે. અર્જુનની જે તાકાત હતી એ હવે જે મનની જે સ્ટ્રોંગ વાળી જે તાકાત છે એ થોડો ઢીલો પડે છે. એને એવો અહેસાસ થાય છે કે ક્યાંક ભગવાન શ્રી કૃષ્ણની વાત સાચી છે, ક્ષત્રિય ધર્મ મારો છે, એ હું ધર્મથી વિમુક્ત થઈ જ રહ્યો છું. આવો અહેસાસ એને 5મા શ્લોકની અંદર થાય છે. આવો જોઈએ. હવે આ જે અહેસાસ થાય છે ને, એટલા માટે હવે જે શ્લોક છે એ શ્લોકનો છંદ છે ને એ બદલાઈ જાય છે. ગુરુ હવે જે બોલે છે એ દીન બનીને કહે છે. એકદમ હોય ને કોઈ દીન બનીને બોલે કે હું શું કરું હવે, એમ કઈ જે ભાવ પ્રગટ કરે છે ને
એ ભાવ હવે બદલાઈ ગયા છે. સાંભળજો કેવો છે. ગુરુ નહતવા હિ મહાનુભાવા શ્રેયો ભોક્તુ ભૈક્ષ્યપમપીહ લોકે શ્રેયો ભોક્તુ ભૈક્ષ્યપમપીહ લોકે હતવાર્થ કામાંસ્તુ ગુરુર્નિહૈવ ભુંજીય ભોગાન રુધિરા પ્રદિગ્ધાન. મહાનુભાવ ગુરુજનોને મારીને હું ભિક્ષાનું અન્ન ગ્રહણ કરવાનું કલ્યાણકારી માનું છું. મહાનુભાવ અને ગુરુજન અને પિતાઓને મારીને દાદાઓને મારીને એના કરતા હું ભિક્ષા માગી ઘરે ઘરે જઈને ભિક્ષા માંગું એ મારા માટે કલ્યાણકારી છે. ગુરુજનોને મારીને લોહીથી આ બધું ખડકાયેલા અને ધનની કામના વાળા મુખ્યતા ભોગોને જ હું ભોગવીશ. અર્જુન અહીંયા થોડું વધારે એક્સપ્લેન કરે છે, પોતાની વાતને રજૂ કરે છે, પરંતુ કેવું દીન બનીને કરે છે. જ્યારે યુદ્ધ કરવામાં આવ્યો ને ત્યારે કહે, હે અચ્યુત, મારો રથ બે સેનાની વચ્ચે ઉભો રાખો, જરા હું જોઈ તો લઉં કે મારી સામે કોણ કોણ લડવાયું છે, મારા જેવા ઉદ્ધાઓની સામે મારા સમકક્ષ કોણ છે, જરા હું જોઈ તો લઉં. એ વખતે સુરવીરતા હતી, પછી કાયરતા આવી જાય છે અને ભગવાનના ઠબકાના કારણે આજે હવે દિન બની ધીમે ધીમે પોતાના મનની વાત એક્સપ્લેન કરે છે, ભગવાનને સમજાવવા માંગે છે. ભગવાન શું કરું, મારી સામે આ બધા લોકો ઉભા છે, મારી સામે આવી પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિનામાં હું શું કરી શકું છું, એના કરતા મારા માટે શું સારું છે. જુઓ, અર્જુન પોતાની જાતે નક્કી કરે છે કે મારા માટે શું સારું છે. શું સારું છે કે આ બધાને હું મારું, એના કરતા વિશેષ સારું છે કે હું માગીને ખાઉં. અહીંયા આ શ્લોકમાં સ્પષ્ટ થાય છે કે અર્જુને એવું કેમ કહ્યું કે મારે એમને માર્યા કરતા શ્રેષ્ઠ સારું કલ્યાણકારી માર્ગ એ છે કે હું ભિક્ષા માગીને ખાઉં. એક ક્ષત્રિય ધર્મ માટે છે ને ભિક્ષા માગવીને એક લાંછન જેવું હોય છે. ક્ષત્રિય ઘરે ઘરે જઈને ભટકી ના માગી શકે. બ્રાહ્મણને ભિક્ષા માંગવાનો અધિકાર છે, ધંધો કરવાનો અધિકાર નથી, માટે ભિક્ષા માંગી શકે છે, માટે દાન લઈ શકે છે અને દાન લેવાથી એનું કોઈ પાપ નથી લાગતું. ભિક્ષા માંગવાનો એમને કોઈ દોષ નથી લાગતો, કારણ કે એમની આજીવિકા છે જ નહીં. એ માગીને ખાઈ શકે છે, માગીને તમારી પાસે માગીને બોલી શકે છે, મને આટલું નથી પોસાતું, મને આટલું આપો. એ બ્રાહ્મણને બોલવામાં દોષ નથી, ભિક્ષા માંગવામાં દોષ નથી. પરંતુ ક્ષત્રિય સુરવીર છે, એ દાતા છે, આપવા વાળો છે, રક્ષા કરવા વાળો છે. જે રક્ષા કરવા વાળો હોય, જે શૌર્યથી ભરેલો હોય, એ ઘરે ઘરે જઈને માગી શકું એના માટે ખૂબ ખરાબ વસ્તુ છે, અપકીર્તિ જેવું છે. એ એવું વિચારી રહ્યો છે કે પિતામહ અને ગુરુને મારીને જે હું પાપ કરું છું એના કરતા લોકો મારી અપકીર્તિ કરશે. એક ક્ષત્રિય થઈને, એક ધનુર્ધર થઈને યુદ્ધ છોડી દીધું, એ વધારે મારા માટે શ્રેષ્ઠ છે, એ વધારે મારા માટે કલ્યાણકારી છે. જો હું યુદ્ધ નહીં કરું તો દુર્યોધન પણ યુદ્ધ નહીં કરે, અને દુર્યોધન યુદ્ધ નહીં કરે તો અમને રાજ્ય નહીં મળે, રાજ્ય નહીં મળે તો અમારે વનમાં રહેવું પડશે અને ઘરે ઘરે ભટકીને ભિક્ષા માંગીને ખાવું પડશે. આવી પરિસ્થિતિ થશે તો હું એને કલ્યાણકારી માનું છું. લોકો મારી નિંદા કરશે, અપકીર્તિ કરશે તો પણ હું એને કલ્યાણકારી માનું છું. આવું આ અર્જુન પોતાની જાતે જાતે કહે છે કે મારા માટે આ શ્રેષ્ઠ છે. કૃષ્ણને કહે છે અને શું કહે છે? હત્વાર્થ કામાન ગુરુનૈવ ભુંજીય ભોગાન રુધિર પ્રતિજ્ઞ. અર્જુનના મનની અંદર ક્યાંક એવો ભાવ છે કે ભગવાન મને શ્રી કૃષ્ણ મને એટલા માટે યુદ્ધ કરવાના માટે પ્રેરી રહ્યા છે કે અર્જુન યુદ્ધ કરે એટલે કૌરવોનો સંહાર થઈ જાય અને આ પાંડવોને રાજ્ય મળે, રાજ્ય મળીને અર્જુન સુખી થાય.
ભગવાનના મનમાં આવો વિચાર હશે, આવું અર્જુન વિચારી રહ્યા છે. હકીકતમાં એવું નથી. અર્જુન આવું વિચારી રહ્યા છે. એટલે બીજી લાઈનમાં એમના આ વિચાર દેખાઈ આવે છે કે હે મધુસૂદન, હે પ્રભુ, કે એમને મારીને જે વસ્તુ મને પ્રાપ્ત થશે, યુદ્ધ કરીને, તમારા કહેવાથી કદાચ હું યુદ્ધ કરી લઉં અને યુદ્ધ કરીને કદાચ અમને રાજ્ય મળી જાય, તો એ રાજ્યથી શું અમને સુખ થશે? એ રાજ્યથી શું અમને આનંદ થશે? એ રાજ્યથી અમને શું શાંતિ મળી જવાની છે? પોતાના જ લોકોને મારીને અમને શું શાંતિ મળવાની છે? તમે કહો છો યુદ્ધ કરું, પણ યુદ્ધ કરીને અમને ક્યાં શાંતિ થવાની છે? આ પણ એક પ્રશ્ન ઉદ્ભવ કરે છે. અને ત્યાં પોતે કલ્યાણકારી માર્ગ પોતાની જાતે જ વિચારી. આપણે પણ ઘણી વખતે આપણા જીવનની અંદર આવું કરી રહ્યા છીએ. અતિ લાગણીઓમાં કર્તવ્યોને ભૂલી જઈએ છીએ અને પોતાની જાતે સમજાવીએ છીએ. હવે તો ચાલશે, આ મારા માટે યોગ્ય છે, ઓકે બરાબર છે, બધું મારા માટે યોગ્ય છે. શોકની અંદર, દુઃખમાં કોકનો વ્યવહાર ગમે નહીં, ચાલશે. હવે ટોન્ટમાં બોલે, ઘણી કે તું ટોન્ટમાં બોલે છે, જે બોલે છે તું ટોન્ટ મારી રહ્યો છે. ના હવે ચાલશે. આવું અર્જુન કરી રહ્યો છે. દેહના સંબંધમાં જીવ બંધાઈ જાય છે. અર્જુન જીવાત્મા છે અને માયાના બંધનમાં, કુટુંબના માયાના મોહના બંધનમાં અર્જુન જેમ બંધાઈ ગયો છે, આપણે પણ સ્ત્રી, પુરુષ, કુટુંબ, પરિવાર, પૈસો, નોકરી, ધંધો, આમાં આપણે ફસાઈ ગયા છે. એટલા માટે આ દેહનો આત્મધર્મનો જે કર્તવ્ય છે, આ જીવાત્માનો જે મુખ્ય કર્તવ્ય છે, એ દેખાતું નથી. હવે તમને એમ લાગશે કે આ જીવાત્માનું મુખ્ય કર્તવ્ય શું છે? તો આ જીવાત્માનું એક જ કર્તવ્ય છે. પરમાત્માએ આપણને મનુષ્ય જન્મ એટલા માટે આપ્યો છે કે તું મારી પ્રાપ્તિ કર. મનુષ્ય જન્મનું મુખ્ય એક જ કર્તવ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, એના સિવાય બીજું કશું જ નથી. નોકરી, ધંધો, પૈસો, ટકો એ તો આ વ્યવહાર ચલાવવા માટે છે. બાકી એ આ જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી કરવું, પણ એ કરતા પોતાના આત્મ કલ્યાણ કરવાનું ભૂલવું ન જોઈએ. એ જ આ 5મા શ્લોકમાંથી આપણને જાણવા અને સમજવા મળે છે. આની અંદર એક વિશેષ આપણે એક વસ્તુ જોઈ છે કે જે બુરાઈના રૂપમાં જો બુરાઈ આવે ને, બહુ સમજજો, બુરાઈના રૂપમાં બુરાઈ આવે તો એને દૂર કરવું એ સુગમ છે, એટલે એ ઈઝી બની જાય છે. કોઈ ખરાબ વસ્તુ ખરાબ ચિત્રમાં જ જો દેખાતી હોય, આંખથી આપણે જોઈ શકીએ કે આ ખરાબ છે, તો કોઈ વાંધો નહીં, તો આપણે કદાચ એની જોડે ન જઈએ, એનો સંગ ના કરીએ. દુર્જન આપણને ખબર પડે, દેખાતો હોય કે આ દુર્જન છે, દુર્જનનું કાર્ય દુર્જનતામાં દેખાતું હોય, તો આપણે કદાચ એનો સંગ ના કરીએ. પણ દુર્જન ક્યારેક સજ્જન બનીને આવતો હોય, બુરાઈ ક્યારેક સારી બનીને આવતી હોય ને, ત્યારે બુરાઈ દેખાતી નથી. અને આવું મોટા લોકોએ ભૂલ કરી છે. શું ભૂલ કરી છે? જ્યારે વિચાર કરજો, હનુમાનજીને પણ કાળનેમી રાક્ષસ આવ્યો ત્યારે એ સાધુનું રૂપ ધારણ કરીને આવ્યો. એક બ્રાહ્મણ અને સાધુનું રૂપ ધારણ કરીને આવ્યો. અને બ્રાહ્મણ અને સાધુ ઉપર, સંતોનું રૂપ ઉપર લોકો આંધળો વિશ્વાસ મૂકી દે છે. અને હનુમાનજી એ વિશ્વાસ મૂકી દીધો, ત્યાં બંધાઈ ગયા અને એમનો સમય ત્યાં વ્યર્થ ગયો. સીતાજી સાથે પણ એવું થયું છે. રાવણ જ્યારે આવ્યો, જો રાવણના રૂપમાં આવ્યો હોત તો સીતાજી ઓળખી જો કે આ રાવણ છે, મારે ત્યાં ભિક્ષા આપવા માટે નથી જવું. પણ રાવણ કોનું રૂપ ધારણ કરીને ગયો? રાવણ એક બ્રાહ્મણ, એક સંન્યાસીનું રૂપ, એક સંતનું રૂપ ધારણ કરીને ગયો અને ભિક્ષા માંગી, અને બુરાઈ સજ્જનનું રૂપ ધારણ કરીને આવી. સીતાજી ઓળખી ના શક્યા, સીતાનું હરણ થઈ જાય છે. માટે આ સમજવું ખૂબ જરૂરી છે. અહીંયા અર્જુનને પણ મનની અંદર આ જે હિંસા છે, આ હિંસાની અંદર એને અધર્મ દેખાય છે. આ યુદ્ધની અંદર એને અધર્મ દેખાય છે, ખોટું દેખાય છે. પણ એની પાછળ જેનું એક કર્તવ્ય જે રહેલું છે એ એને દેખાતું નથી. એને મોહરૂપી વસ્ત્ર ધારણ કરી દીધા છે.
મોહરૂપી અને હેલ્મેટ પહેરી દીધું હોય, મોહરૂપી આવા લાલ કલરના ચશ્મા પહેરી દીધા હોય, બધું લાલ લાલ દેખાય, પરંતુ આ મોહના ચશ્મામાં ઉતાર તો ખરી તો ખબર પડે કે સામે આ કોણ છે, અધર્મ છે અને એની સામે તારે લડવાનું છે. દેખાતું નથી. ભગવાનના વચનમાં એવી વિલક્ષણતા છે, અર્જુનના અંદર ધીમે ધીમે પ્રભાવ પડે છે. થોડો ફટકાર કર્યો ને એટલે અર્જુનના મનની અંદર પ્રભાવ પડે છે, જેથી અર્જુન પોતાના યુદ્ધ નહીં કરવાના અંગે નિર્ણયમાં થોડો એને હવે સંદેહ થઈ રહ્યો છે. હવે અર્જુનને આગામી શ્લોકની અંદર શું થાય છે કે સંદેહ થાય છે, ક્યાંક કૃષ્ણની વાત સાચી છે કે હું કુંતાનો પુત્ર છું, ક્ષત્રિયોનો પુત્ર છું, ક્યાંક ક્ષત્રિયને આ વસ્તુ યોગ્ય નથી. એટલે હવે એને કન્ફ્યુઝન ઓર વધારે ગૂંચવાનો થઈ ગઈ છે. એક બાજુ હું ક્ષત્રિય છું, કૃષ્ણ યાદ કરાયું તો ક્ષત્રિય થઈને મારે લડવું જોઈએ, અને એક બાજુ આ સામે પરિવાર ઉભો છે, શું કરવું? અહીંયા ધર્મ સંકટ જેવો પ્રશ્ન ઉભો થાય છે. 6થા શ્લોકની અંદર આવો જોઈએ. ન ચૈદ્વદ્મ કતરન્નો ગરિયો યદવા જયેમ યદિવાનો જયેયો યાનેવ હતવા ન જીજી વિસામ સ્તેવ સ્થિતા પ્રમુખે ધૃતરાષ્ટ્ર. બીજા અધ્યાયના 6થા શ્લોકની અંદર શું સારું છે શું ખોટું છે એ અર્જુનને સમજાતું નથી, એવો ભાવ છે. અમે એ પણ જાણતા નથી કે અમારા માટે યુદ્ધ કરવું યોગ્ય છે કે ન કરવું યોગ્ય છે. હવે જો આ પ્રશ્ન પૂછે છે, આ બંનેમાંથી અમારા માટે શું શ્રેષ્ઠ છે એ અમે જાણતા નથી. અરે અમને એ પણ ખબર નથી હે કૃષ્ણ, અમને એ પણ ખબર નથી કે આ યુદ્ધની અંદર જો અમે કરીશું તો અમે એમને ઉપર જીતીશું કે એ અમારી ઉપર જીતીશે, એ પણ અમને ખબર નથી. એ અમને મારશે કે અમે એમને મારીશું એ પણ અમને ખબર નથી. કોણ જીવવાના છે કોણ મરવાના છે એ પણ અમે જાણતા નથી. તે જ આ જેમને મારીને અમે જીવવાનું પણ ઈચ્છતા નથી, એ જ ધૃતરાષ્ટ્રના સંબંધીઓ અમારી સામે ઉભા છે. મારા માટે શું યોગ્ય છે હું જાણતો નથી, કોણ જીતશે અને કોણ હારશે એ પણ ખબર નથી. પરંતુ આ ધૃતરાષ્ટ્રના પુત્રો જેમને મારવાનું મને જે યોગ્ય નથી લાગતું, અમે ઈચ્છતા જ નથી એમને મારવાનું, પોતાના લોકોને મારવાનું હું ઈચ્છતો નથી, અને એ જ વ્યક્તિ મારી સામે અહીં ઉભા છે. અહીંયા ધર્મ સંકટ હે કૃષ્ણ ઉભો થયો છે. કહે છે હું યુદ્ધ કરું કે ન કરું એ સામે હું નિર્ણય નથી લઈ શકતો. આજે હવે કહે છે કે હું નિર્ણય નથી લઈ શકતો. આપની દ્રષ્ટિએ યુદ્ધ કરવું ઉત્તમ છે, મારી દ્રષ્ટિએ ગુરુજનોને મારવા અને સ્વજનોને મારવા એ મને પાપ દેખાય છે. કઈ બાજુ મારા માટે અત્યંત શ્રેષ્ઠ છે એ હું સમજી શકતો નથી. યદવા જયેમ વા નહીં જઈશું, એ અમારી ઉપર જીતશે કે અમે એમની ઉપર જીતીશું, હે કૃષ્ણ અમને આ સમજાતું નથી. યાનેવ હત્વા જીજીવિષામ, અમે તો કુટુંબીને મારીને જીવવાની ઈચ્છા રાખતા જ નથી. તમને લાગે છે હું કાયર છું, હું યુદ્ધમાંથી પાછો જવા નથી માંગતો, પણ શું કરું, મારા જ લોકો ઉભા છે. હું નથી ડરી રહ્યો, મારામાં ડર નથી, હું મારવાથી ડરી રહ્યો છું, મરવાથી નથી ડરી રહ્યો. અમે તેમને મારીને જીવવાનું ઈચ્છતા રાખતા નથી. પોતાના કર્તવ્ય કરવાનો નિર્ણય એ અત્યારે લઈ શકતો નથી. શું સારું શું ખોટું હે કૃષ્ણ મને સમજાતું નથી. આ 6થા શ્લોકની અંદરથી આપણને સમજાય છે કે ગૂંચવણી જ્યારે થાય, જીવનની અંદર સમસ્યાઓ જ્યારે આવે ને ત્યારે અનેક ગૂંચવણી થાય છે, ધર્મ સંકટ આવીને ઊભું હોય છે. એ સમયે નિર્ણય લેવામાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ. શ્રી રામચંદ્ર ભગવાને પણ એવા નિર્ણય લીધા છે કે જ્યાં એમને કોઈ ધર્મ સંકટ એક નિર્ણય ઉપર આવી ઉભા છે. એક બાજુ પિતાજીનું વચન, પિતાજીને જેમ મોકલવાની ઈચ્છા નથી અને માતાનું વચન પાળવાનું છે.
એક બાજુ રાજ્યનો ધર્મ છે, એક બાજુ પત્ની ઉપર એક લોકો નિંદાઓ કરી રહ્યા છે, પત્નીને છોડવાની છે, પત્ની સગર્ભા છે. રામજીના જીવનની અંદર તમે વિચાર કરો, અરે રામજીના જીવનમાં જેટલું દુઃખ છે ને એટલું તો અર્જુનને કે તમને કે મને લેશ માત્રે નથી, અને જન્મો જન્મ સુધી રામજી જેવું દુઃખ તમને મને પડવાનું નથી. આ લખી રાખો, અને તમે પણ જાણો છો. દરેક સમસ્યાઓનો ઉકેલ આ ભગવદ ગીતામાં આપ્યો છે. કર્તવ્ય ધર્મનું પાલન કરો. ગૂંચવણી આ અર્જુનને થઈ છે, નિર્ણય શક્તિનો અભાવ છે, મન અસ્થિર થાય તો જીવાત્મા ભટકી રહ્યો છે. બહુ મસ્ત વાક્ય છે આ. મન અસ્થિર થાય, મન અસ્થિર એટલે શું? મન જ્યારે પરમાત્મામાં જો નહીં લાગે અને સંસારમાં જો મન લાગશે ને તો આ મન ભટકતું રહેશે. નહીં કહેતા કે આત્માઓ ભટકતી રહે છે. આત્માઓ નહીં ભટકતી. આત્મા ક્યારેય ના ભટકે. જે ભટકી રહ્યું છે એની વાસનાઓ ભટકી રહી છે, એ જીવાત્મા ભટકી રહ્યો છે. જીવાત્મા કોણ છે એ સમજી લો જરા. જીવાત્મા એ વાસના છે. હું જયેશ છું, એ અહંકાર છે ને, એ જીવાત્મા છે. પરંતુ આ શરીર રૂપી અહંકાર તો બની જાય છે, પરંતુ એ અહંકાર સૂક્ષ્મ રૂપે આ વાયુની અંદર ફટે છે. કોઈ ખાવામાં, કોઈ પીવામાં, કોઈ ફરવામાં, કોઈ સ્ત્રીમાં, કોઈ કુટુંબની અંદર, કોઈ બાળકોના લગ્નની બાબતની અંદર અનેક વાસનાઓ રહી જાય છે. જે આપણે ઈચ્છા કરીએ અને ઈચ્છા પૂર્ણ ન થાય, એ વાસના રૂપી સૂક્ષ્મ જીવ ત્યાં રહી જાય છે, અને એ વાસના બીજા કોઈ દેહ ધારણ કરે છે. અને એ જ વાસના, જોજો, વાસના જન્મો જન્મ સુધી ચાલે છે. વાસના ક્યારે મરી પડવાતી નથી જ્યાં સુધી વાસના પૂરી ન થાય. માટે જીવનમાં કોઈ પણ પ્રકારની વાસનાઓ ન રાખશો. દરેક પ્રકારની વાસનાઓ છોડવી એટલે સમજી લો કે તમારો મોક્ષ થાય છે. જ્યાં સુધી મન આ સંસારમાં વાસનાઓ ભટકશે એટલું જ આ નરકમાં જશે, જગતની અંદર ફરફર કરશે. પોતાના કર્તવ્યના કર્મનો નિર્ણય કરવામાં અસમર્થ જે અર્જુન છે એ હવે વિનમ્રતાથી આગળ હવે એક વાક્ય બોલે છે. બહુ સુંદર વાક્ય છે. કાર્પણ્ય દોષો પહત સ્વભાવ રુચ્છામિ ત્વામ ધર્મ સંમોઢ ચેતા યચ્છેયસ્યાન્નિશ્ચિતં રોહિતન મે શિષ્યસ્તેહં સાધિમાન ત્વામ પ્રસન્નમ. શરણાગતિ સ્વીકારે છે. કાયરતા દોષ વડે દબાયેલો સ્વભાવ વાળો અને ધર્મના વિષયમાં મોહિત અંતઃકરણ વાળો હું આપણને પૂછું છું કે જે કાંઈ નિશ્ચય કરેલું કલ્યાણકારી હોય તે મારા માટે કહો. હું આપનો શિષ્ય છું, આપના શરણે આવ્યો છું, મને ઉપદેશ આપો. ભગવદ ગીતાના બીજા અધ્યાયના 7મા શ્લોકની અંદર અર્જુન આ પ્રથમ વાર આખા ગીતાની અંદર 2 વખત શરણાગતિ સ્વીકારે છે. અર્જુન 2 વાર શરણાગતિ સ્વીકારે છે. આ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં શરણાગતિ સ્વીકારે છે. કહે છે કાપડને દોષો પહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મજ્ઞ વેદવા. હવે એને એમ લાગે છે કે હું ક્યાં કાયર છું. આજે ક્ષત્રિય થઈને હું નીચે બેસી ગયો, યોગ્ય તો નથી. આવી રીતે મારે કાયર ના થવું જોઈએ, આવો એનો અનુભવ થાય છે. અને બીજી બાજુ હજી એના પ્રશ્નનું સમાધાન પણ નથી થયું. એટલા માટે એ અહીંયા કૃષ્ણને પૂછે છે કે કાયરતાના દોષ વડે દબાયેલો, તમે મારા ઉપર કાયરતાનો દોષ આરોપ કર્યો છે ને, એ દોષથી હું દબાઈ ગયો છું. આવો મારો જે સ્વભાવ થઈ ગયો છે. અને ધર્મના વિષયમાં મોહિત, મને ધર્મની ખબર નથી પડતી કે મારા માટે યુદ્ધ કરવું ધર્મ છે કે યુદ્ધ ન કરવું ધર્મ છે. આ ગુરુ અને પિતા સમાન પિતામાં ઉભા છે, એમની સાથે યુદ્ધ કરવું એ ધર્મ છે કે અધર્મ છે એવું જાણતો નથી. આ વિષયોમાં જે હું મોહિત થઈ ગયો છું, આ મોહિત જે મારા અંતઃકરણમાં પડ્યું છે, મારા હૃદયમાં આવું બધું ચાલી રહ્યું છે, એ હું આપણને પૂછું છું કે શું યોગ્ય છે. એવો નિશ્ચય કરીને જે યોગ્ય હોય, કલ્યાણકારી હોય, મારા માટે જે યોગ્ય હોય, એ જે તમે નિર્ણય આપો એમાં મારું જે કલ્યાણ રહેલું હોય તે મને કહો.
હું આજે તમારા શરણે આવ્યો છું અને તમે મને આ બોધ આપો, ઉપદેશ આપો. આજે ઉપદેશ માંગે છે. જીવ જ્યારે ગુરુની પાસે જાય ત્યારે જ એને જ્ઞાન પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી આ જીવાત્મા ગુરુને નથી બનાવતો, ગુરુને પ્રાપ્ત કરતો નથી, ત્યાં સુધી એને જ્ઞાન પ્રાપ્ત થતું નથી. જ્યાં સુધી તમે શરણાગતિ નહીં સ્વીકારો ત્યાં સુધી સુખની પ્રાપ્તિ નહીં થાય. જ્યાં સુધી તમે શરણાગતિ નહીં સ્વીકારો ત્યાં સુધી આનંદ, ભગવાન રૂપી આનંદ સ્વરૂપ ચૈતન્ય છે એમની ઓળખાણ ક્યારેય નહીં થાય. ઓળખતા જ નહીં કેવી રીતે? ગમે તેની માળાઓ કરો ને, ગમે તેટલા વ્રત કરો, જપ કરો, તપ કરો, તીરથ કરો, ગમે તેટલું કરો, ગમે તેટલા તમે ભગવાનના મંત્રના નામ લઈ લો. હું એમ નથી કેતો અલેખે જાય છે એવું તો નહીં કહું, કારણ કે એ તમારું પુણ્ય કર્મ કરીને આવતી વખતે ફરીથી તમને મનુષ્ય જન્મ આપશે, પરંતુ ઈશ્વરની ઓળખાણ નહીં કરાવે. ઈશ્વરની ઓળખાણ, પરમાત્માની ઓળખાણ તમને ગુરુ મહારાજ જ કરાવશે. એવી રીતે જેમ સંસારમાં પણ કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, સામાજિક રીતે જોઈએ જઈએ, વ્યવહારમાં જઈએ તો કોઈ યોગ્ય માર્ગદર્શન હોય, કોઈ સલાહકાર હોય, જે જ્ઞાની પુરુષ છે, જે સાચી સમજણ જેનામાં છે, સત્પુરુષ છે, એને જઈને પૂછો કે આ વ્યવહારમાં મારી આ ભૂલ થાય છે, હું શું કરું? જે વ્યવહારને સમજનાર છે એને જઈને પૂછો, સદગુરુને જઈને પૂછો, પોતાના આત્માને પૂછો, પોતાના કોઈ વડીલ હોય એની પાસેથી કંઈ જ્ઞાન લો. આવો આ અર્થ અહીંયા સમજાવે છે. આ વ્યવહારિક જ્ઞાનમાં છે. આધ્યાત્મિકમાં સદગુરુને પૂછો. અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે, કહે છે કે કાયરતાને કારણે યુદ્ધમાં નિવૃત્તિ લઈ રહ્યો છું. શ્રેષ્ઠ પુરુષો આચરણ આવું કરતા નથી, એના મનમાં વિચાર આવે છે. કૃષ્ણએ કહ્યું હતું કે શ્રેષ્ઠ પુરુષો આવું કાયરતાનું જેવું કાર્ય કરતા નથી, અને હું તો શ્રેષ્ઠ પુરુષ જેવું કાર્ય કરતો જ નથી. એટલે એને આવો અહેસાસ થાય છે. એટલા માટે કહે છે કે મારા માટે કોઈ કલ્યાણકારી હોય એવો તમે મને રસ્તો બતાવો. શિષ્યસ્તેહમ, પોતાના કલ્યાણની વાત. આજે અહીંયા એ શિષ્યનો ભાવ કેમ દીધો? કે જ્યારે એ અર્જુન યુદ્ધ કરવા આવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને હે અચ્યુત એમ કરીને આદેશ કરે છે. અર્જુન કૃષ્ણને આદેશ કરે છે. કેમ આદેશ કરે છે? કારણ કે સારથી બન્યા છે કે મારો રથ બંને સેનાની વચ્ચે ઉભારો. અને જ્યારે કોઈની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ત્યાં આદેશ નથી કરાતો, ત્યાં દિન બની શરણાગતિ સ્વીકારવી પડે છે. માટે આજે હવે એનો ભાવ બદલાય છે. મનમાં વિચાર તો આવે છે કે મારા સારથી છે, સારથીને જો હું પ્રશ્ન પૂછીશ તો જવાબ કેવી રીતે મને મળશે? સારથીને ન પૂછાય. પરંતુ આજે એના મનમાંથી એ ભાવ નીકળી ગયો છે કે કૃષ્ણ મારા સારથી છે. આજે એનો એવો ભાવ છે કે તમે મારા ગુરુ બનો, હું તમારા શરણે આવ્યો છું. શરણ શિષ્ય બનીને મહારાજ શબ્દ વાપરે છે. હું આપણો શિષ્ય છું, ઉપદેશને પાત્ર છું, મારા માટે કલ્યાણની વાત કરો. ત્વમ પ્રપન્ના, આ શરણે જવાની વાત કરે છે. એટલા માટે એક ભજનમાં બહુ સુંદર વાક્ય લખ્યું છે, શરણ વિના નહીં ઉદ્ધાર જગતમાં, શરણ વિના નહીં ઉદ્ધાર. ભલે કરો કોટી તમે ઉપાય, શરણ વિના નહીં તારો ઉદ્ધાર. મોહ માયામાં મનનું ફસાયું, અર્જુનનું ફસાયું છે ને, મોહની અંદર ફસાયું છે. અને આપણું મોહમાં ફસવાનું છે, માયામાં ફસવાનું છે, દુર્મતિમાં ફસવાનું છે, દુરીજનના સંગમાં ફસવાનું છે. આપણું તો ન જાણે કેટલાય ફસાઈ ગયું છે. પૈસો, નોકરી, ધંધો, કુટુંબ ને મોટા મોટા બિઝનેસ ને ક્યાં ક્યાં મન નથી ફસાયું. મોહ માયામાં મનનું ફસાયું, મારા તારામાં જીવન ગુમાવ્યું. ધૃતરાષ્ટ્રે પણ તારા પુત્રો, મારા પુત્રોમાં ગુમાવી દીધું. આ મારું છે, આ તારું છે, એની અંદર આપણે આપણું આ જીવન વ્યતીત કરીશું છે. હાથ પકડીને ઉગારો સદગુરુ દાતા, શરણ વિના નહીં ઉદ્ધાર. હે ગુરુ મહારાજ, હું તમારા શરણે આવ્યો છું. હું તમને બે હાથ જોડું છું, વંદન કરું છું કે તમે મારી શરણાગતિને સ્વીકારી લો.
મને તમે ઉપદેશ આપો. આવું આ જીવાત્માએ આપણે ગુરુની પાસે જવું પડે, માગણી કરવી પડે, અને માગણી કર્યા વગર તમને ક્યારેય પ્રાપ્ત જ્ઞાન નહીં થાય, ઈશ્વરની ઓળખાણ નહીં થાય, સાચું માર્ગદર્શન નહીં મળે. આ ભગવદ ગીતાનો આપણને આ 7મો શ્લોક બતાવે છે. ખૂબ સમજવાની જરૂર છે. આ શ્લોકની અંદર જે શરણાગતિ છે એ અર્જુન શરણાગતિ સ્વીકારી લે છે, પણ શરણાગતિમાં ક્યાંક હજી પણ ક્યાંક થોડો દોષ રહેલો છે. મનમાં વિચાર કરે છે કે હું ભગવાનની પાસે શરણાગતે જતો રહું અને ભગવાન કદે શરણાગતિ સ્વીકારી લો એટલે ભગવાન જે કહે એ પછી કરવું પડે. કારણ કે જ્યારે તમે ગુરુના શરણે જતા રહો પછી તમે બધું આપી દીધું, પછી તમારું કોઈ કર્તવ્ય રહેતું નથી. ભગવાન કહે, ગુરુ કહે એ જ કરવું પડે. તમારું બધું છૂટી જાય છે. પછી ન તમે પછી વિચારી શકો, તમે તમારી રીતે કંઈ કરી શકો. ગુરુની આજ્ઞા એ જ સર્વોપરી. હવે મનમાં ક્યાંક શંકા જાય છે. શરણાગતિ સ્વીકારે છે પરંતુ મનમાં શંકા જાય છે કે કદાચ ભગવાન મને એમ કહે છે ઉત્તિષ્ઠ યુદ્ધ કર, ઉભો થા અને યુદ્ધ કર, અને યુદ્ધ કરવાનું કહેશે તો સામે તો પાછા મારા એના એક લોકો છે. હવે એમને મારવા માટે મારા હાથમાં તાકાત નથી. હજી પણ મારા મનના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થયું નથી. માટે મારે પૂરેપૂરું હવે સમજવું પડશે. હવે એ 8મા શ્લોકની અંદર કહે છે નહી પ્રપસ્યા મિમમાનુપદ્યાત યચ્છો કમોચ્છો ક્ષણમિન્દ્રિયાનામ અવાચ ભૂમા વસપત્ન્યમૃદ્ધમ રાજ્યમ સુરાનામપિ ચાધિપત્યમ. પૃથ્વી ઉપર ધન ધાન્ય સમૃદ્ધિ અને નિષ્કંટક રાજ્ય અને સ્વર્ગમાં દેવતાનું આધિપત્ય મળી જાય તો પણ ઇન્દ્રિયોને સૂકવી નાખનારો મારો આ શોક છે એ દૂર થઈ જાય એવું હું જોતો નથી. ભગવાન કંઈક આજ્ઞા આપે એની પહેલા જ અર્જુન કહી દે છે કે ભલે મને આ પૃથ્વી પર ગમે તેટલું સુખ મળી જાય, એટલું બધું સુખ મળે કે જે સુખમાં કોઈ દુઃખ જ ના હોય, એટલી બધી ધન ધાન્ય સમૃદ્ધિ મળી જાય, એટલા બધા રાજ્યો મળી જાય કે જે રાજ્યની ઉપર સુરક્ષિત રાજ્ય હોય, કે જે રાજ્ય ઉપર ક્યારે કોઈ યુદ્ધ ના થાય એવું સુરક્ષિત રાજ્ય મળી જાય. અને 3 લોકનું મને જો રાજ્ય મળી જાય, ભૂમિનું મળે, પાતાળનું મળે, સ્વર્ગનું રાજ્ય આજીવન માટે પણ મળી જાય, છતાં પણ જે આ મારા હૃદયની અંદર જે આ ભાવ ઉત્પન્ન થયો છે, આ જે મોહ ઉત્પન્ન થયો છે, મારા મનમાં જે આ શોક છે, આ ઇન્દ્રિયને સૂકવી નાખનારો આ જે શોક છે, આ શોક કેવો છે? મારા શરીરને શિથિલ કરી નાખે એવો આ શોક જે છે એ શોક દૂર થઈ જાય એવું હું કોઈ જગ્યાએ જોઈ શકતો નથી. આ બધાને મારીને પણ મને પ્રાપ્ત શું થવાનું? સુખ અને શાંતિ તો મળવાની જ નથી. મારા પોતાના લોકોને મારીને શું કરીશ? અર્જુન શરણાગતિ સ્વીકારવા તો જાય છે, પરંતુ ત્યાં હજી પણ ક્યાંક મનમાં ડર એવો રહે છે કે મને જો કૃષ્ણ આદેશ આપી દેશે, હે અર્જુન ઉભો થા અને તું યુદ્ધ કર, આવો આદેશ આપી દેશે તો મારે પછી કરવું પડશે. એટલે ક્યાંક ડરે છે આ જીવાત્મા. ક્યાંક ઘણી વખત ડરતો હશે. ગુરુની પાસે જઈએ અને ભાઈ ગુરુની આજ્ઞાનું પાલન ના કરીએ તો આપણે પછી નરકમાં જઈએ. ઘણા લોકો આવું વિચારી ગુરુની દરેક એટલે ગુરુની આજ્ઞા શું છે? ગુરુ ન તમારો ધંધો લઈ લે, ન તારી પાસેથી પૈસા માંગે છે, ગુરુ ન તારી પત્ની, છોકરા, પરિવાર કશું નથી માંગતા, ન તારો 2 BHK 3 BHK મકાન બંગલો માંગે છે. ગુરુજી ફક્ત એટલું જ માંગે છે કે તારા મનના જે કુવિચાર છે તું મને આપી દે અને હું તને જે સુવિચાર આપું છું, જ્ઞાન આપું છું, બસ એ જ્ઞાનના માર્ગે ધીમે ધીમે ચાલવાનો તું પ્રયત્ન તો કર. અને પ્રયત્ન કરવામાં કદાચ થોડી ઘણી તકલીફ થશે તો હું બેઠો છું, એ જવાબદારી હું લઉં છું. તું શું કામ ચિંતા કરે છે? તને નરકમાં નહીં જવા દઉં, તને ખોટા માર્ગ ઉપર નહીં જવા દઉં, પણ તું આય તો ખરી મારી પાસે, આય તો ખરી મારી પાસે આવે તો તને હારો હાથ પકડીને તને લઈ જઉં ને. કદાચ હાથ પકડીને તું ગુરુ બનાવ્યા પછી કદાચ તું ખોટા માર્ગે જઈશ તો મારો એ અધિકાર પણ છે તને હાથ પકડી પાછો સારા માર્ગે લાવીશ. પણ જો તું મારો શિષ્ય જ નહીં હોય, તું મારો શિષ્ય નહીં હોય તો હું તને હાથ નહીં પકડી શકું. કારણ કે ગુરુની જવાબદારી આવે છે કે શિષ્યને હાથ પકડીને ઈશ્વરના માર્ગે લઈ જાય.
શિષ્ય ખોટું કરે ને તો શિષ્યને ફટકારી શકે છે, એ ગુરુનો અધિકાર છે. બાકી ગુરુ બનાવ્યા વગર તમે ગુરુના સરને જઈને ગમે તેટલી વાત સાંભળશો તો ગુરુની જવાબદારીમાં આવતું નથી. જ્ઞાન આપી દેશે પણ તમારા હૃદયમાં નહીં ઉતરે. અને શિષ્યત્વ પ્રાપ્ત કર્યું છે તો પછી તમારી જવાબદારી બધી છૂટી જાય છે, તમે જવાબદારી વિમુખ થઈ જાઓ છો. પછી ગુરુને જ્ઞાન પ્રાપ્ત કરવું. ગુરુ જ્ઞાન આપી તમને હાથ પકડી લઈ જાય છે. એનું એક ઉદાહરણ આપું. નાનું બાળક હોય અને ધાવતું હોય અને 2 મહિનાનું બાળક હોય કે 1.5-2 મહિનાનું બાળક હોય અને બીમાર પડે તો ડોક્ટર કોને બોલે? શરદી તાવ થઈ જાય તો કોને બોલે? બાળકને બોલે? તું યાર બાર ઠંડીનો રખડે ખબર નહીં પડતી, કોને બોલે? માને બોલે. ડોક્ટર અને કુટુંબના લોકો કોને બોલે છે? માને બોલે છે. તે ઠંડી છાસ પીધી, આ શિયાળામાં ઠંડી છાસ પીવાતી છે, આ બાળકને જો શરદી થઈ ગઈ. અને પછી ડોક્ટર કડવી દવા કોને આવે છે? બાળકને આપે છે? ના, માને કડવી દવા આપે છે. અને મા થ્રુ એ બાળકનું પછી રોગનું નિવારણ થાય છે. એવી રીતે જ્યારે તમે શિષ્યત્વ પ્રાપ્ત કરી દો ને એટલે પછી શિષ્યની જે ગલતી હોય છે ને એ ગલતી સુધારવાનું કાર્ય ગુરુનું આવે છે. ગુરુ જો ન સુધારે તો ભગવાન પછી દંડ ગુરુને આપે છે. એટલે ગુરુ મહારાજ તમને મારીને હાથ પકડીને જ્ઞાન આપીને લઈ જાય. એટલે તો ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને ફટકારી કહે છે આવું નપુંસકતાવાળું કાર્ય કરે છે, આવું કાયરતાનું કાર્ય છે. આ 2 શબ્દો આપે ને ત્યારે તો અર્જુન ઢીલો પડ્યો છે. ત્યારે તો આજે શરણાગતિ આવે કે પ્રભુ મને યોગ્ય માર્ગદર્શન બતાવો. માટે શરણાગતિ સ્વીકાર્યા વગર આ જીવાત્માનું કલ્યાણ થવાનું નથી. અને જો તમે આજ સુધીમાં ગુરુ ન બનાવ્યા હોય, ગુરુનું જ્ઞાન જો પ્રાપ્ત ન કર્યું હોય તો જરૂર આપણો મૃત્યુનો સમય આવે એની પહેલા ગુરુનું જ્ઞાન, ઈશ્વરનું જ્ઞાન એ પ્રાપ્ત કરી લેજો. સદગુરુ જો તમને આજે ન દેખાતા હોય તો આ ભાગવત કથા દરરોજ સાંભળજો અને સારા ગુણોને ધારણ કરજો. સદગુરુ મહારાજને સાચા સંતોની સાથે મળવાનું કાર્ય એ ઓટોમેટિક થઈ જશે. એટલે ગુરુ વિના કોઈ રહેતા નહીં. આવું આજનું આ ભગવત ગીતાનું જ્ઞાન છે. આવો આ જ્ઞાનને, આજની આ કથાને આને આપણા હૃદયમાં સ્થાપિત કરીને આજે આપણી મારી વાણીને આજે વિરામ આપું છું. આવો આજે ભગવદ ગીતા ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં જઈને ભગવાનના નામનું કીર્તન કરીને આનંદ કરીએ. આવો.
દ્વારિકાધીશ કી જય. નમઃ પાર્વતી પતये હર હર મહાદેવ. સૌને જય શ્રી કૃષ્ણ. ખૂબ આજે આનંદ આવ્યો ભગવાન શ્રી કૃષ્ણની કથા કરીને, ગુરુનું જ્ઞાનનો મહિમા સાંભળીને અને કરીને ખૂબ આનંદ આવ્યો. ગુરુનું જ્ઞાન ઈશ્વર સુધી પહોંચાડવાનો માર્ગ બતાવે છે. માટે આજે સદગુરુ મહારાજની આપણને પ્રાપ્તિ થાય જીવનની અંદર એવો ખાસ પ્રયત્ન કરીએ. એ જ આજના શુદ્ધ વિચાર સાથે સૌને જય શ્રી કૃષ્ણ. અને હા, આ વિડીયોને ખૂબ શેર કરજો. બીજી બધી વસ્તુ શેર કરીએ છીએ, એના કરતાં આવી વસ્તુ શેર કરીએ, લોકોને પણ જોડીએ. ખરાબ વસ્તુની અંદર લોકો જોડવાવાળા ખૂબ હોય છે, પણ આ કથામાં પણ જોડીએ. લોકોને કહીએ કે તમે બધા આ ભગવદ્ ગીતા નિસ્વાર્થ ભાવે આપણને સાંભળવા મળે છે, તો આવો તમે પણ સાંભળો અને લોકોને કહીએ. લોકોને કહેવાનું પણ આપણને પુણ્ય પ્રાપ્ત થાય છે. તો એ જ વાત સાથે સૌને જય શ્રી કૃષ્ણ. અને તમારા વિચારો કેવા છે અને આ વિડીયોના કોમેન્ટમાં નીચે જરૂર લખજો કે આ કથા સાંભળીને તમને કેવો આનંદ આવે છે, કેવો અનુભવ થાય છે. આ વિડીયોના નીચે જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. શુભરાત્રિ.